હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। ગરમીને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી 7 એપ્રિલ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે। આગામી દિવસોમાં ભારે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના। 9 એપ્રિલ સુધીમાં ગરમીમાં વધારો રહેવાની શક્યતા પણ વ્યક્ત કરી છે। આગામી દિવસોમાં હમણાં તારીખ 7મી એપ્રિલ સુધીમાં વાદળવાળું રહેવાની શક્યતા રહેશે। તારીખ 9મીથી મહત્તમ ઉષ્ણતામાનમાં વધારો થશે। મધ્ય ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં 4 ડિગ્રી સેલ્સિયસ ઉપર મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા રહેશે। 12 એપ્રિલથી 18 એપ્રિલ સુધીમાં દેશના અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો રહેવાની શક્યતા રહેશે। વાતાવરણના પલટાને લઈને ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે। 12 થી 18 એપ્રિલ સુધીમાં ઉત્તર ગુજરાત, પંચમહાલ, સાબરકાંઠા તેમજ મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા છે। કચ્છના ભાગોમાં પણ હવામાનમાં પલટો રહેશે। જૂનાગઢ, સુરતની વાત કરીએ તો અહીં પણ કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો આવશે। ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા સાથે વાતાવરણ બદલાશે। બારથી 18માં પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, સાબરકાંઠાના ભાગો, અમદાવાદના ભાગો તેમજ મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું થઈ શકે છે અને કચ્છના ભાગમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે। જૂનાગઢના ભાગો, સુરતના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે અને લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં ક્યાંક વાદળ તો ક્યાંક પવન તો ક્યાંક છાંટા તો ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે। સમાચાર ગાંધીનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ટેસ્લાની કાર ગુજરાતમાં દસ્તક દે તેવા સંકેત। એલન મસ્કે ભારતમાં જમીન શોધવા માટે સૂચના આપી છે। એલન મસ્કની પહેલી પસંદ ગુજરાત હોવાનું સૂત્રોએ જાણકારી આપી। મસ્ક $2 થી $3 બિલિયન રોકાણ કરી શકે છે। ટેસ્લા ઇલેક્ટ્રિક કાર પ્લાન્ટ માટે રોકાણ કરી શકે છે। સંવાદદાતા ગીતા મહેતા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ગીતા, એલન મસ્કની પહેલી પસંદ ગુજરાત હોવાની જાણકારી સૂત્રોએ આપી છે, વધુ શું વિગતો? જી, ગત વાગે ગુજરાત સમયે જે માહિતી કે એલન મસ્ક ટેસ્લા કારના ઉત્પાદન માટે ગુજરાતની પસંદગી કરી શકે છે। ગુજરાત આવીને એબ્રોવ કરી શકે છે, પરંતુ તે સમયે શક્ય નથી બન્યું। પરંતુ ફાઇનલી હવે સૂત્રો દ્વારા જે ઓથેન્ટિક માહિતી મળી છે તે એ છે કે એલન મસ્કે તેની ટીમને ભારતમાં જમીન શોધવા માટે કહ્યું છે। તેઓ ટેસ્લા ઇલેક્ટ્રિક કારના પ્લાન્ટ માટે $2 થી $3 બિલિયન રોકાણ ભારતમાં કરી શકે છે અને સૂત્રોનું માને તો ગુજરાત આ તેની પ્રથમ પસંદગી છે। ભારતમાં જે જમીન શોધવાની વાત છે તેમાં સૌ પ્રથમ તેઓ ગુજરાત ખાતે દસ્તક દઈ શકે છે। ગુજરાત સરકાર સાથે તો પરામર્શ કરી શકે છે અને ગુજરાત સરકાર સાથે જો તેની મંત્રણાઓ થાય તો માટે યોગ્ય જમીન ન જણાય તેઓ ગુજરાત બહાર અન્ય રાજ્યમાં પકડાટ કરી શકે છે। પરંતુ એટલી વાત નિશ્ચિત છે કે ભારતમાં હવે ગીતા, જાણકારી આપવા માટે। હવે આગળ વાત મહાસંગ્રામની। રૂપાલા વિવાદને શાંત પાડવા ભાજપ ક્ષત્રિય આગેવાનો સાથે મળેલી બેઠક નિષ્ફળ રહી છે। ક્ષત્રિય સમાજ એક જ માંગ પર અડગ રહ્યો કે રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જોકે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના ભાજપના આગેવાનો બેઠકમાં હાજર હતા। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ માહિતી આપતા કહ્યું કે ક્ષત્રિય સમાજની લાગણી અમે હાઈકમાન્ડ સુધી પહોંચાડીશું। જોકે ક્ષત્રિય આગેવાનોએ પણ કહ્યું કે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન યથાવત રહેશે। રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મેગા આંદોલન થશે, જેની રણનીતિ ઘડાશે। સમાજને એકજૂટ થવા આગેવાનોએ હાકલ કરી।
રાજકોટ ક્ષત્રિય સમાજની મળેલ બેઠકના મામલે વધુ જાણકારી એ કે સોશિયલ મીડિયામાં કડવા પાટીદારોએ મેસેજ શરૂ કર્યા. મહિલા ભાજપ અને કડવા પાટીદાર અગ્રણી જ્યોતિ ટિલવાએ પોસ્ટ કરી. પોસ્ટમાં લખ્યું, 2 વાર માફી માંગ્યા પછી પણ આટલું ઇશ્યુ કરે તે વ્યાજબી ન કહેવાય. ચાલો મારા ભાઈઓ અને બહેનો જાગો અને રૂપાલા સાહેબને સાથ આપીએ. અન્ય પાટીદાર યુવકોએ રૂપાલાની તરફેણ કરતી કોમેન્ટ્સ લખી છે. ક્ષત્રિય વિવાદ બાદ હવે જાણે કે 2 ભાગ પડી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ અને બની શકે કે પાટીદાર વર્સસ ક્ષત્રિય પણ આખો મામલો બને. અમારા સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અંકિત, સોશિયલ મીડિયામાં કેટલાક મેસેજ વાયરલ થઈ રહ્યા છે, શું જાણકારી? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે ક્ષત્રિય સમાજની અને સરકારના જે ક્ષત્રિય સમાજના જે આગેવાનો હતા, રાજકીય આગેવાનો હતા, તેમની જે બેઠક મળી હતી અને બેઠકનું જે પરિણામ આવ્યું છે, ત્યારબાદ હવે રાજકોટ શહેરના ભાજપના મહિલા અગ્રણી અને સાથોસાથ ઉમિયા મહિલા સંગઠન સિત્સર રાજકોટના જે પ્રેસિડેન્ટ છે જ્યોતિ ટિલવા, તેમણે પોતાના ફેસબુક પર એક પોસ્ટ મૂકી છે ને જેમાં લખ્યું છે કે 2 વાર માગ્યા પછી પણ આટલો ઇસ્યુ કરે તે વ્યાજબી ના કહેવાય. ચાલો મારા ભાઈઓ અને બહેનો જાગો અને રૂપાલા સાહેબને સાથ આપીએ. તો ત્યારે કેટલીક કોમેન્ટ્સ છે કે જે પરસોત્તમ રૂપાલાના ફેવરની અંદર જોવા મળી રહી છે. સાથોસાથ વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા મત વિસ્તારની તો લેવા પાટીદાર જે લોકો છે તેમના મતોની સંખ્યા ખૂબ જ વધુ છે, એટલે કે 3.5 લાખથી પણ વધુ લેવા પાટીદારના મતદાતાઓ છે. બીજા નંબર ઉપર કોળી સમાજના મતદાતાઓ છે, જ્યારે કે ત્રીજા નંબર ઉપર કડવા પટેલના મતદાતાઓ છે કે જેમની સંખ્યા છે 1,91,000થી પણ વધુની આ સંખ્યા છે. તો આગામી દિવસોની અંદર ક્ષત્રિય વર્સિસ પાટીદાર નો માહોલ છે તે અહીં ચોક્કસ રાજકોટ લોકસભા વિસ્તારની અંદર જોવા મળી શકે તેમ છે. આભાર અંકિત જાણકારી આપવા માટે. તો એક તરફ ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે અને એ વિરોધ યથાવત છે. આજે જે બેઠક કરવામાં આવી છે ભાજપના નેતાઓ સાથે તે પણ નિષ્ફળ રહી અને સાથે જ ક્ષત્રિય સમાજે કહ્યું કે આ અંતિમ બેઠક છે. હવે માત્ર ને માત્ર અમારો વિરોધ ત્યારે જ અટકશે જ્યારે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવશે. બીજી તરફ પાટીદારોએ સમર્થન જારી કર્યું છે અને સોશિયલ મીડિયામાં એવી પોસ્ટ કરવામાં આવી છે કે ભાઈઓ બહેનો આગળ આવો અને રૂપાલાજીને સાથ આપો. હવે એ જોવાનું રહ્યું કે આખરે આ વિવાદનો અંત ક્યારે આવશે અને કેવી રીતે આવશે, કારણ કે દિવસે ને દિવસે આ વિવાદ વધતો જઈ રહ્યો છે. બનાસકાંઠામાં રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ ભાજપનો ઉગ્ર વિરોધ કરાયો. કાંકરેજના રણાવાડા ગામમાં ભાજપની પ્રચાર વાનને ગામમાં જતા રોકવામાં આવી. ભાજપનો પ્રચાર કરવા કોઈ પણ નેતા કે વ્યક્તિને ગામમાં ન પ્રવેશવા દેવાનો વિડીયો વાયરલ થયો. ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ક્ષત્રિય સમાજ એક જ માંગ પર અડગ રહ્યા છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. તે માંગને લઈ ઠેર ઠેર આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે. ત્યારે દાંતા તાલુકામાં પણ રાજપૂત સમાજ દ્વારા રેલી યોજી હતી અને પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તેમજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યો હતો. અત્યારે ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ આવેદનપત્ર અપાઈ રહ્યા છે. ત્યારે આજે દાંતા તાલુકા રાજપૂત સમાજ દ્વારા પ્રાંત સાહેબને આવેદનપત્ર આપી અને અમે માગણી કરેલી છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. ટિકિટ નહીં કપાય તો આનાથી બી આગળ ઉગ્ર આંદોલનો રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવશે, જેની જવાબદારી ભાજપ સરકારની રહેશે. રૂપાલાના વિવાદિત નિવેદનના ઘેરા પ્રત્યાઘાત કચ્છમાં પણ જોવા મળી રહ્યા છે. કચ્છના ભુજમાં જાડેજા બોર્ડિંગ ખાતે કચ્છ જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા સભા યોજાઈ, જેમાં રાજપૂત કરણી સેના કચ્છના આગેવાનો એકત્રિત થયા હતા. જેમાં સમગ્ર ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી. રૂપાલાના નિવેદનથી રાજપૂત સમાજની મહિલાઓનું સ્વાભિમાન ઘવાયું છે. લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં પ્રધાનમંત્રી મોદી પ્રચારની કમાન હાથમાં લેશે. રાજ્યના 12 જેટલી જાહેર સભા તથા રોડ શો કરવાના છે. પ્રધાનમંત્રી મોદી ભાજપ ટૂંક સમયમાં 8 મહાનગરો અને લોકસભા ક્લસ્ટર મુજબ કાર્યક્રમની જાહેરાત કરશે. 15 એપ્રિલ આસપાસ ગુજરાતમાં પ્રધાનમંત્રી મોદીની પ્રથમ રેલી યોજાશે.
અમિત શાહ, જેપી નડ્ડા, યોગી આદિત્યનાથ સહિતના સ્ટાર પ્રચારકો પણ ગુજરાતમાં પ્રચાર માટે ઉતરવાના છે. પાટણ લોકસભાની ચૂંટણીનો રંગ જામ્યો છે. કોંગ્રેસ ઉમેદવારને જીતાડવા સમર્થકો સંતોના શરણે પહોંચ્યા. પાટણ બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર જીતે તે માટે જ ભજન કીર્તન યોજાયા. પાટણ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત માટે પ્રાર્થના સભા કરાઈ. સંત સદારામ બાપા અને કોંગ્રેસના બંને ઉમેદવાર ચંદનજી ઠાકોર અને ગેનીબેન ઠાકોરના ફોટા રાખી ભજન કરાયા. રાધનપુરના પ્રેમનગર ગામ ખાતે સદારામ બાપાના ભક્તોએ પ્રાર્થના કરી. મહિલાઓ અને પુરુષો સદારામ બાપાના ભજન કરી કોંગ્રેસના બંને ઉમેદવારોનો વિજય બનાવવા માટે સંત સદારામ બાપાના ભજન કરી રહ્યા છે. ચંદનજી સાહેબને અને જ્ઞાનીબેન ઠાકોર એના માટે અત્યારે ભજન કીર્તન અહીંયા રાખેલ છે. પાટણ જિલ્લામાં બનાસકાંઠા જિલ્લામાં જ્ઞાનીબેન આ બે ઉમેદવાર જીતે ને પરમ કૃપાળુ સદારામ બાપુ એટલી દયા કરે કે બેને વિજય બનાવે. લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે, ત્યારે ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર ઉમેશ મકવાણાના કાર્યાલયનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસ અગ્રણી શક્તિસિંહ ગોહિલ અને આપ નેતા ઈશુદાન ગઢવીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન બાદ રેલી યોજવામાં આવી હતી અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ડિયા ગઠબંધન વૈચારિક રીતે એક થયેલા એવા લોકો છીએ કે જેમને સ્વાર્થ માટે નહીં, દેશની ચિંતા કરીને એકત્રિત થયા છે. ત્યારે અહીં દલો કા નહીં દિલો કા મિલન એ રીતે કામ કર્યું. એટલે પીએમએલએ અંતર્ગત જેલમાં નાખીને આમ આદમી પાર્ટીને ખતમ કરવાનું ષડયંત્ર કર્યું. સાથે સાથે ઇન્ડિયા ગઠબંધનના તમામ લીડરો 26 બેઠક કઈ રીતે જીતી શકીએ એના માટે અમે લાગી પડ્યા છે. સમાચાર મોરબીથી. કાજલ હિન્દુસ્તાનીના નિવેદન બાબતે પાટીદાર સમાજે મહત્વની બેઠક બોલાવી. મોરબી પાટીદાર સમાજના અગ્રણીઓ, મોભીઓ, ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ. આગામી 9 એપ્રિલના રોજ મોરબીમાં પાટીદાર સમાજનું મહાસંમેલન યોજવાની જાહેરાત કરાઈ છે. મોરબી પાટીદાર સમાજે બદનક્ષીની દાવા અરજી મોરબી કોર્ટમાં દાખલ કરી છે. હજુ કાજલ હિન્દુસ્તાનીના નિવેદન મામલે પાટીદાર સમાજ લડી લેવાના મૂડમાં. વડોદરામાં ગર્લ્સ સમરસ હોસ્ટેલમાં ગેરવહીવટ થતો હોવાનો વિદ્યાર્થીનીઓએ આરોપ કર્યો છે. ગર્લ્સ હોસ્ટેલમાં ભોજન માટે 1 કલાક લાઇનમાં ઊભા રહેવું પડે છે. તે ઉપરાંત ભોજનમાંથી જીવાત નીકળતી હોવાના પણ આક્ષેપ કરાયા. સમગ્ર મામલે કિચન સ્ટાફને રજૂઆત કરાતા તેઓ દ્વારા વિદ્યાર્થીનીઓને સામે સવાલો કરાતા હોવાના આક્ષેપ પણ કરાયા છે. ભોજન માટે કલાકથી લાઇનમાં ઊભા રહ્યાનો વિદ્યાર્થીનીઓએ વિડીયો બનાવી વાયરલ કર્યો. સમગ્ર મામલે વહીવટી તંત્ર તરફથી તમામ આક્ષેપો ખોટા હોવાનો દાવો કરાયો. ત્યારે ધનેડા નીકળે છે, જીવાત નીકળે છે, પછી ફ્લાવરનું શાક છે, ભીંડાનું શાક છે તો ઈયળું નીકળે છે. 6 થી 10 4 કલાક પાણી આપવું જોઈએ, એની જગ્યાએ 1 કલાક જ પાણી આવે છે, 1 કલાક જતું રહે છે. અત્યારે બી 12 વાગે પાણી જતું રહે, પછી સીધું 5 વાગે ચાલુ થાય છે અને આખી રાત પાણી નહીં ચાલુ હતું. 11 વાગે એ લોકો ઉપરથી વાલ બંધ કરી દે છે પાણીના. જે ફીડબેક બુક્સ છે એમાં લખીએ જ કે આજે શાકમાં પાણી છે, તે પાણીને તેલ અલગ અલગ કરે છે. તો સિક્યુરિટી લોકો એવું કહે છે કે તમે ઘરે બનાવો છો, એવો ક્વેશ્ચન અમને સામે કરે જ્યારે અમે ફીડબેક લખીએ છીએ. ત્યારે ધમકી એટલે અમે જ્યારે ફોટા કે એવું બતાવીએ ત્યારે કે ફોટા ડિલીટ કરી નાખો અને અમે ચેન્જ લાવીશું, પણ ચેન્જ કાંઈ દેખાતો નથી અમને. કે જે ફૂડ રિપોર્ટ છે, વોટર રિપોર્ટ છે, એ એવરી ટાઈમ જે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા અહીંયા સબમિટ કરવામાં આવે છે. એજન્સીને વારંવાર જે ઇમ્પ્રુવમેન્ટની જરૂર હોય ત્યાં લેખિતમાં અને સુપરવાઇઝર જે રૂબરૂમાં હાજર છે એને કચેરીમાં બોલાવીને વારંવાર ઇમ્પ્રુવમેન્ટ માટે સૂચના આપવામાં આવે છે. હોળીનો માહોલ હતો, સંખ્યા ઓછી હતી. ઉપર કેન્ટીન આરએનબીના ડિપાર્ટમેન્ટના મેન્ટેનન્સના કામના કારણે શિફ્ટ કરેલી છે. એટલે એક હતું. પરમ દિવસે વિદ્યાર્થીઓની જેવી રજૂઆત મળી અને તાત્કાલિક અસરથી 2 કાઉન્ટર ચાલુ કરી દેવામાં આવ્યા છે. સમાચાર સુરતથી. સુરતની VNSU યુનિવર્સિટીએ 3 મહત્વના નિર્ણય કર્યા છે. યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં 3 નિર્ણય કરાયા, જેમાં VNSUમાં વપરાયેલી ઉત્તરવહીનું બંડલ 2 વખત રસ્તામાં પાડી દેનાર અમદાવાદની એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરાઈ છે. વિશ્વની અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વર્ગ દીઠ 5 બેઠકની મર્યાદામાં પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો છે.
આ ઉપરાંત VNSU યુનિવર્સિટીના નાણાં બચાવવા માટે મિલકત વેરા, વેરા બિલ, લાઇટ બિલ, વીમા પ્રીમિયમ વગેરેનું એડવાન્સ પેમેન્ટ કરીને ચૂકવણી કરવામાં આવશે, જેથી મનપાની વેરા ડિસ્કાઉન્ટ યોજના હેઠળ યુનિવર્સિટીના નાણાં બચાવી શકાય તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. તો યુનિવર્સિટીએ નાણાં બચાવવા માટે આ મહત્વનો નિર્ણય કર્યો છે. આ સાથે જ જે વિદેશી વિદ્યાર્થીઓ છે તેમની માટે પણ નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદની એમકેટેડસ કંપની જે હતી, જે પેપર અને પસ્તી લઈ જવાનો કોન્ટ્રાક્ટ હતો, એઓએ રસ્તાની અંદર 2 બંડલ પડી ગયા હતા. એ સંદર્ભની અંદર એમને કારણદર્શક નોટિસ આપીને અંતે બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા તેને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, અને નજર હવે ટોપ 3 ન્યૂઝ પર. રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી નહીં થાય સમાધાન. ક્ષત્રિયો પોતાની માંગ પર અડગ. ભાજપ આગેવાનોની ક્ષત્રિય સમાજ સાથે મળેલી બેઠક રહી નિષ્ફળ. મોરબીમાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ. આસપાસમાં આવેલી ફેક્ટરી પણ આવી આગની ચપેટમાં. અંબાલાલ પટેલની મોટી આગાહી. 9 એપ્રિલ બાદ ગરમીનો પારો ઊંચકાશે તો 12 થી 18 એપ્રિલ વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં થશે કમોસમી વરસાદ.